આજના નવો મંદિર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ગામમાં. કાલમાં ડાંડા ગાડી લઈને જે નાખવા આવ્યા છે ને એનું ઝૂંપડું કરી નાખ્યું છે. જોઈ લે કઈ ઘટે ને કરી નાખ્યું છે. આવી રીતનું કંઈક કરી નાખ્યું છે, કારણ કે અહીંયા 3 કિલ્લા 7 આપણે માલ છે રેડી હમાઈ દે બંધાઈ દે. જોઈ લે ઝૂંપડું થઈ ગયું છે કે ઘટે નહીં. અડધું કર્યું છે, આ એટલું બાકી રહેવા દીધું અને અહીંયા એટલું કરી નાખ્યું હતું. ને ખાળ હતી કે નહીં, ખાળે આપણે કરી નાખી હતી તો પાણી આવે કે નહીં એટલે સીધું વયું જાય. ભેહું હેઠે બેઠે ન જાય. ખીલા બિલાઈ તો આપણે રેડી ઠપ કરી દીધા, જોઈ લીધા છે હલે છે કે નહીં. આ ખીલાની અંદર મારી દીધા પાણકા નામ એક થાંભલી નાખી દીધા ને બીજા બધા આમને કરી નાખ્યું છે. હવે આસો કાગળ ઓલું કડપ 2 ભારા હતી તે માઇન્ડ છું. પેલા હળંગ બધું કરતા ગામમાં રહેતા તે હવે એટલું જ ત્યાં પીલપાઈ ન પલ્લી હટી એમાંથી સાજું દઈ દીધું. આ દિવાલમાંથી ઠેઠ સુધી સાજું દઈ દીધું. જેવું તેવું બહુ કંઈ કડપ ને હોતું નહીં ને એટલે જેવું તેવું દીધું ન કરતા દે થફરેટું. અહીંયા આ વરસાદને લીધે ભેખડા પડી ગયા છે. આપણે તો અહીં જૂના ઘર આપણો અહીંયા રહેતા પહેલાં આવી રીતનું આપણું બધું હતા. અહીં ભેહું બાંધતા હજી ભેહું તો આપણે અહીં બાંધશે જ તે. જોઈ કંઈ ઘટી નહીં એવું કરી નાખ્યું છે. કડબનું લાગે બહુ મસ્તીનું રૂપવાળું, કંઈ ઘટે નહીં એવું. આ બધા દોરડા બાંધી દીધા છે. થોડો ઘણો વજન આની માથે પકડાઈ દે. અહીંયા બાંધી દીધા છે. થાંભલી પેમ્પલી ભેં પાડી બાડી હલાવી નાખે ને પાડે કરવે તો આ એકી લાકડું જાય નહીં. એવી રીતના આમ બાંધી દીધું છે. જોઈ હલો લાંબી લપ કરવી નથી. હવે આગળ કન્ટિન્યુ રહે. આપણે હવે વાડીએ જઈને મળે. બપોર પછી ભેહું સારતી વખતે મળીશું. ત્યાં સુધી તો કંઈ છે નહીં. હાલો આપણે આવી ગયા છીએ ગામમાંથી. મેં તમને કીધું આપણે આગળ ભેહુંમાં મળશું કે નહીં. આમ ભેહુંમાં આવી ગયા છે. જોઈ લે ભેહુંને આજે રખાણ હતું કે અંદર ભેળવી દીધું છે. ખડી ધરાઈ રેકની હાટથી અને કપામાં જો ખડ જામી ગયું છે કાળા કોપનું. જોઈ લે ભેહું ઝપટ કરે છે. સારું ખાવાનું હોય કે નહીં એટલે બધું ખૂંદી નાખે. તેમ ખાચ્યું નથી, બગાડી નાખે બધું. જેમ ફાવે મંડાઈ દે ખાવા. ખાય નહીં એટલે તો બગાડી નાખે. એને એમ થતું છે કે આપણે મીઠાઈ આવી જાય ગમે કે લાડવા ખાતે પેંડા ખાતી ને આમ ઝપટ બોલા પણ સરચું નીતિ આવી ન સરે. અહીંયા મંડાઈ દે. અહીંયા ખાય કેટલી ખાલી ત્રણે ઉપલે તોડીને ખાય કે વધારે ન ખાય. એટલે આગળ કન્ટેન્ટ જ આગળ મળે. હાલો મિત્રો આપણે આવી ગયા છીએ વાટિયાખંડનો કેરા વાટવા માટે. કારણ કે ભેહું ઘર પાસે સચ્ચી સીધ નંજન એમને કે ઘેરે જાય નહીં તો નંજન મૂકીને વહી આવ્યા છીએ વાટિયાખંડનો કેરા વાટવા માટે. જોઈ લે આપણે વાટિયાખંડનું આપણે છેલ્લા 25 દિવસથી વાટીએ છીએ. તે મેં 2 કેરા ખૂટ્યા છે ને હજી 2 કેરા અકબન ઊભા છે. જોઈ લે 2 કેરા ઊભા અને આંબા ને બાંબા આપણું થઈ ગયું છે કે ઘટે નહીં. જોઈ લે વાતાવરણ જો એકદમ કાંઈ લીલી નાઘેર જેખું લાગે કે નહીં. સારી બધું આપણે અંધેરાની વાત કરી છે કે નહીં. અહીંયા તો બીજો કોળી ગયો છે દેખાડી. જોઈ લે કોળી ગયો કે નહીં. આ ખૂટાની આજીવન બળિતરાની 4-5 વર્ષ સુધી ઓલું કંઈ ન કરવાનું છે ને ત્યાં સુધી ઉપાધિ નહીં. બીજા આમાં નાખેલા છે પછી કે આપણે એ બસ જવું નથી. ભેહું રેડિયું છે. ચાલો આપણે નીકળી દઈએ છીએ. 2 કેરા અકબન ઊભા છે. તો હવે થોડો ઘણો પવનના લીધે અવાજમાં તકલીફ પડતી છે. તો હવે આપણે કંઈ લાંબી લપ કરવી નથી આજના વ્લોગની અંદર. આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.